તો દમણ જિલ્લામાં ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ ઉપક્રમે જિલ્લા કાર્યકર્તાઓ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા ટંડેલે અને પ્રદેશ પ્રમુખ મહેશ આગરિયા દ્વારા ડોક્ટર મુખર્જીના જીવન, તેમની રાષ્ટ્રવાદી વિચારધારા અને જનસંઘની સ્થાપનાના ઉદ્દેશો અંગે વિસ્તૃત વક્તવ્ય આપવામાં આવ્યું હતું। તેમણે કાર્યકર્તાઓને જણાવ્યું કે જનસંઘની સ્થાપના રાષ્ટ્રહિત અને વિચારધારાઓને મજબૂત બનાવવા માટે થઈ હતી, જે આજે ભારતીય જનતા પાર્ટી તરીકે વિકસિત થઈ છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અહીંયા દમણ જિલ્લામાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યશાળા રાખવામાં આવી। એ કાર્યશાળામાં અમારા 3 વક્તા, જે અમારા પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ આગરિયા, ડીએમસીના પ્રેસિડેન્ટ દીપિકાબેન દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જે જીવનની ગાથા, એના માટે એનું જે કાર્ય હતું એ કાર્યકર્તાઓને સમજણ આપવામાં આવી। જે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ 6 જુલાઈ 1901 કલકત્તામાં થયો હતો અને એમણે એમના જીવનમાં ખૂબ કાર્ય કર્યા હતા। જે રીતના જનસંઘની સ્થાપના કરી હતી અને એમના જે જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવાનો અવાજ ઉઠાવ્યો હતો, એ દરમિયાન 23 જૂન 1953માં એમણે જમ્મુ કાશ્મીરના દોરા કર્યા અને તે દરમિયાન એમને ગિરફ્તાર કરવામાં આવ્યા અને ત્યાં એમનું નિધન થયું।